brought to you by VGuard, the product-based Sensodyne and Women. Blow Zabat. લોકસભા ચૂંટણીનો માહોલ ચાલે છે અને તેમાં ધર્મની રાજનીતિ પણ ભરપૂર થઈ રહી છે, પણ એક વર્ગ હજુ પણ એવો છે જ્યાં રાજનીતિમાં ભોળવાતો નથી, જે સાચા અર્થમાં હળી મળીને રહી જાણે છે. આવા જ ઉમદા દ્રશ્યો બનાસકાંઠાના એક ગામમાંથી સામે આવ્યા છે. કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ મત મસ્ત થયું રે, કેસરિયાથી મન જોગી થયું રે. હર પળ મનાવો કેસરી તહેવાર. વિમલ, બોલો જુબાન કેસરી. ફૂલોની વર્ષાથી અભિવાદન અને અઢળક પ્રેમ, માનવતાનો વરસાદ, કોમી એકતાની પ્રતીતિ કરાવતા આ દ્રશ્યો પાલનપુર તાલુકાના રૂપપુરા ગામના છે. આમ તો ગામમાં હિન્દુ પરિવારો જ વસે છે, પરંતુ એક પરિવાર મુસ્લિમ છે. પરંતુ ઘરોબો આ ગામમાં એવો છે કે હિન્દુ મુસ્લિમ કટ્ટરતા અહીં ક્યારેય હાવી નથી થઈ. આ એકમાત્ર મુસ્લિમ પરિવાર પવિત્ર મક્કાધામ હજ યાત્રા માટે જવા માટે નીકળ્યો, ત્યારે આખાય ગામે તમામ મદદ પૂરી પાડી અને પોતાના જ ઘરના સભ્યો હોય તેવી રીતે વિદાય આપી. નાના મોટા કોઈ પણ પ્રસંગો હોય, હોળી ધૂળેટી હોય કે દિવાળી હોય કે બેસતું વર્ષ હોય કે નવરાત્ર હોય કે અમારા વારાઈ માતાની તિથિનો પ્રસંગ હોય, રામદેવપીર મહારાજનો પ્રસંગ હોય, તો દરેક પ્રસંગમાં અચૂક એમની હાજરી અવશ્ય હોય. એ અમારા પરિવારના સભ્ય હોય, એ માત્ર કે અહીંયા રહીને ગયા છે એવું નહીં, પણ અમારો પોતાનો પરિવાર છે. એ રીતના એવું આખું જીવન જીવ્યા છે. એમના મા બાપ અહીંયા જીવ્યા છે, એ પોતે પણ અહીંયા અમારા સાથે હળી મળીને રહે છે. અને આજની તારીખે એમણે અમારા ગામની અંદર સૌને આમંત્રણ આપેલું કે ભાઈ મારે હજ પડવા જવું છે. તો મુસ્લિમ સમાજનો સૌથી મોટો કોઈ એક પવિત્ર એમનું કામ હોય કે હજ પડવા જવું. તો આવા પ્રસંગે આવા સમયે આખું ગામ મળી અને એમને હજ પડવા જવા માટે સૌએ દુઆઓ આપી છે. વર્ષોથી આ લોકો અમારા ગામમાં એટલા ભળેલા કે હિન્દુ મુસ્લિમ જેવું કોઈ લાગે જ નહીં. અમારા ભાઈ જેવો લાગે. એમના દીકરીઓના મોમેરા કર્યા તો આખું ગામ ગયું, એમના દીકરીઓએ પરણાયું તો આખા ગામે કર્યું. આજે એમને માફી સાફી માટે બધાને બોલાયા તો સમગ્ર ગામ ભેળા થઈ એમની યાત્રા શુભ રહે, એમની હજ શુભ રહે અને એમને માફી આપી. એ કોઈનાથી ભૂલ થઈ હોય તો અમે પણ માફી માગી, એમને પણ માફી આપી અને અલ્લાહ તાલા એમની યાત્રા સફળ કરે એવી અમે ઈચ્છા કરીએ છીએ. મહત્વનું છે કે 1960થી રૂપપુર ગામમાં એક મુસ્લિમ પરિવાર રહે છે. તેઓ હંમેશા હિન્દુ તહેવારોમાં પરિવારના સભ્યોની જેમ વર્તે છે. તો મુસ્લિમ પરિવારના લગ્ન, મામેરા કે કોઈ પણ પ્રસંગમાં હિન્દુ પરિવારો પણ એટલા જ આત્મીય ભાવથી હાજર રહ્યા છે. અને એટલે જ હજ યાત્રાએ જતા મુસ્લિમ પરિવારને વળાવતા ગામ આખું ભાવુક બન્યું. ભાઈચારાની વાત જે હંમેશા આપણે સાંભળતા આવ્યા છે તે અહીં દ્રશ્યોમાં જોઈ શકાય છે. સર્વ સમાજના ગ્રામજનો ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો મારી સાથે અને મને દુઆઓ આપી, આશીષ આપ્યા, સાથે સાથે સન્માન સાથે મને વિદાય કરવા માટેની વાત કરી અને અહીં માટે દુઆ કરવાનું કીધું. હું પણ મારા ગામનો વતની છું, રૂપપુરા ગામનો. અહીંયા 1960થી મારા માતા પિતા રૂપપુરા ગામ સાથે વણાવેલા છે અને રૂપપુરા ગામની અંદર મારા ઘરના સમગ્ર પ્રસંગો જેવા કે લગ્ન પ્રસંગ હોય કે બીજી નાના મોટા મોમેરાના પ્રસંગો હોય કે બીજી ગામનું હોય, તેમાં ગ્રામજનો પોતાના પરિવારની જેમ મારા દરેક પ્રસંગોમાં હાજરી આપી છે. સામાન્ય રીતે આપણે સમાચારોમાં સાંભળતા હોઈએ છીએ, જોતા આવ્યા છે કે હિન્દુ મુસ્લિમ જે વિસ્તારોમાં સાથે રહેતા હોય ત્યાં નાનો મોટો તણાવ રહેતો હોય, પરંતુ આ દ્રશ્યો એ તમામ કહેવાતા સંવેદનશીલ વિસ્તારો માટે ઉદાહરણ છે. રૂપપુરા ગામ માત્ર નામથી નહીં, સર્વધર્મ સંભાવનાની ભાવનાથી પણ સ્વરૂપવાન છે. By VGuard, the product-based Sensodyne and Women. Blow Zabat.